હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ જીપીએસસી ક્લાસ 1 ટુ 2026 ની પ્રિલિમ્સ છે આવે છે. તમામ લોકો પ્રિપેરેશનમાં હશે અને તમામને ક્વેશ્ચન થતા હશે કે કયા સબ્જેક્ટ મહત્વના છે અને કયા સબ્જેક્ટ ઉપર આપણે ફૂલ કવરેજ કરી શકીએ છીએ. હવે આ ક્વેશ્ચન અત્યારે બધાને એટલા માટે થવો જરૂરી છે કારણ કે 200 ક્વેશ્ચનની પ્રિલિમ્સ છે. પહેલાની જેમ 400 ક્વેશ્ચનની પ્રિલિમ્સ નથી કે આપણે એક અથવા તો બે સબ્જેક્ટને સ્કીપ કરી અને આપણે માર્ક લાવી શકીએ. બીકોઝ પહેલા જ્યારે 400 માર્કની એક્ઝામ હતી ત્યારે 200 આસપાસ કટ ઓફ રહેતું હતું, એટલે તમને 200 ની લિબર્ટી મળતી હતી. પણ હવે 200 ક્વેશ્ચનની જ એક્ઝામ છે એટલા માટે તમને 100 આસપાસ કટ ઓફ રહે છે, એટલે 100 ની લિબર્ટી મળે છે. તો અહીંયા કોઈ સબ્જેક્ટને સ્કીપ કરવો એ હિતાવહ નથી. એટલે આપણે વિચારવું પડશે કે મહત્વના સબ્જેક્ટ ક્યાં છે, કયા પ્રેસિડન્સમાં તેમને તૈયાર કરવા પડશે, કઈ રીતે તૈયાર કરવા પડશે, તમામ વસ્તુ આપણે સમજીશું. પણ એના પહેલા એ સમજવું પડશે કે ડિસાઇડ કઈ રીતે કરવું ઇમ્પોર્ટન્સ, કે કયા સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. તો ઓબ્વિયસલી કે જે લાસ્ટ આપણી પ્રિલિમ્સ હતી એ પ્રિલિમ્સ ઉપરથી આપણે ડિસાઇડ કરીશું કે કયા સબ્જેક્ટ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયા સબ્જેક્ટને વધારે સારી રીતે કરવા જોઈએ. તો હવે રિસેન્ટ ચેન્જ છે એ પહેલા સમજીએ કે કયા ચેન્જ છે જે પ્રિલિમ્સમાં થયેલા છે લાસ્ટ એક્ઝામમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ કે પેટર્ન ચેન્જ થઈ છે. હવે 200 ક્વેશ્ચન જ છે, પહેલાની જેમ 400 ક્વેશ્ચન નથી. એનો સીધો મતલબ એવો થાય છે કે આપણને કોઈ પણ સબ્જેક્ટ સ્કીપ કરવા માટેનો ઓપ્શન્સ હવે અવેલેબલ નથી. પહેલા એવું થતું હતું કે લોકો મેથ્સ સ્કીપ કરતા હતા અથવા તો કોઈ એક સબ્જેક્ટ લાઈક ઇકોનોમી સ્કીપ કરી દીધો, જીઓગ્રાફી અથવા તો આર્ટ એન્ડ કલ્ચર સ્કીપ કરી દીધું. પણ હવે એવો ઓપ્શન નથી. અને એનું સેકન્ડ રીઝન છે કે ડાયનામિક પેપર. બીકોઝ પેપર એટલું ડાયનામિક છે કે કયા પાર્ટમાંથી કેટલા ક્વેશ્ચન્સ આવવાના છે. સેપરેશન જે પહેલા હતું એ સેપરેશન ઇઝ ગોન. આપણને ખ્યાલ છે કે પહેલા 1 to 50 માં હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરમાંથી ક્વેશ્ચન આવતા, ત્યારબાદ 51 થી 75 માં પોલિટીમાંથી ક્વેશ્ચન્સ આવતા હતા, 76 થી 100 માં મેથ્સમાંથી ક્વેશ્ચન આવતા હતા, ત્યારબાદ પેપર 2 માં ફિક્સ હતું 1 to 50 માં ઇકોનોમી અને જીઓગ્રાફી પૂછાતું હતું, અને લાસ્ટના જે 50 છે એમાં કરંટ અફેર પૂછાતું હતું. તો એ જે સેપરેશન છે એ હવે નથી. એટલા માટે આ વધારે ડાયનામિક પેપર બને છે. અને સેકન્ડ થિંગ કે આઈઆર, લાસ્ટ પેપરમાં આપણને ખબર છે કે કેટલું આઈઆર પૂછાણું હતું. જનરલી ટ્રેન્ડ એવો હોય છે કે જ્યાં ઇન્ડિયા ઇન્વોલ્વ હોય છે ત્યાં જ એકચ્યુઅલીમાં આઈઆરના ક્વેશ્ચન પૂછાવા જોઈએ. પણ હવેના રિસેન્ટના જે ટ્રેન્ડ છે એમાં એવું આપણને દેખાતું નથી. ઇવન યુએસ અને યુરોપની કોઈ મેટર હોય છે તો તેના ઉપર પણ ક્વેશ્ચન આપણને જોવા મળે છે. તો જે ડાયનામિઝમ છે એ આપણને ફોર્સ કરે છે કે આપણે આપણી રીડિંગની પેટર્ન અને રીડિંગની હેબિટ પણ આપણે ચેન્જ કરીએ, પેપરને અકોર્ડિંગ આપણે ચેન્જ કરીએ. અને લાસ્ટ ઓફ ઓલ કે લેન્થી પેપર, ઘણા સ્ટેટમેન્ટ બેઝ લાઈક 1, 2, 3 એમાંથી કેટલા સ્ટેટમેન્ટ પૂછાણા છે, એમાંથી કયા સ્ટેટમેન્ટમાં શું ખોટું હશે, એટલે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ પેપર વધારે થઈ ગયું છે કે ફેક્ટ કરતા. એટલે આ જે ચેન્જીસ છે એ ચેન્જીસને આપણે આપણી પ્રિપેરેશનમાં ઇન્કોર્પોરેટ કરવા પડશે. બીકોઝ હવે હજુની પેટર્ન નથી કે આપણને 200 ક્વેશ્ચનનું એટલે કે 200 માર્કનું લેવરેજ મળે કટ ઓફ સુધી પહોંચવા માટે. હવે એવું ડાયનામિક પેપર થઈ ગયું છે કે આપણને ખબર નથી રહેતી કે કયા સબ્જેક્ટમાં કઈ રીતની ડેપ્થમાં કેટલા ક્વેશ્ચન્સ પૂછાશે. સેપરેશન જે પહેલા હતું એ સેપરેશન પણ જતું રહ્યું છે. હવે એવું નથી કે એટલામાંથી એટલા જ ક્વેશ્ચન પૂછાશે, એટલામાંથી એટલા જ ક્વેશ્ચન પૂછાશે. એટલા માટે આપણે આ બાબતથી અવેર થવું પડશે અને આપણે જે સબ્જેક્ટ છે એમનું જે ઇમ્પોર્ટન્સ છે, પ્રાયોરિટી છે, એને આપણે અકોર્ડિંગલી ગોઠવવી પડશે. અને હવે ફૂલ કવરેજ કરવું જ પડશે. ફૂલ કવરેજ સિવાય કોઈ ઓપ્શન નથી. બીકોઝ ફૂલ કવરેજ નહીં કરીએ તો આપણે 200 ક્વેશ્ચનમાંથી જે 100 અથવા તો 105 માર્ક લાવવાના છે એ પણ પોસિબલ નથી. હવે ઘણાને ક્વેશ્ચન થતો હશે કે કટ ઓફ તો 95 90 જ રહેવાનું છે, તો આપણે 105 અથવા તો 110 લાવીને શું કામ છે. તો અહીંયા એક સેન્સ ઓફ સિક્યોરિટીની વાતને સમજો. જો કટ ઓફ 95 100 રહેતું હશે અને ધારો કે લાસ્ટ કટ ઓફ 95 તો તમારી કેટેગરીમાં 100 મેલ ફિમેલ જે પણ હોય તમારી કેટેગરી, અને તમારે માર્ક આવ્યા છે 96 પ્રોવિઝનલમાં અથવા તો ફાઇનલ પ્રોવિઝનલ જે પણ હોય, તો હવે તમે વિચારો તમે મેન્સનું જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે, પ્રિલિમ્સનું રિઝલ્ટ નહીં આવે મેન્સ ક્વોલિફાય માટે, ત્યાં સુધી તમે કેટલા ટેન્શનમાં રહેશો કે મારે પ્રી થશે કે નહીં થાય, એક ક્વેશ્ચન ખોટો પડે તો હું બહાર નીકળી જઈશ કે આ તે. એટલે એટલા માટે જરૂરી છે કે જે પણ લાસ્ટ કટ ઓફ હતું, ફોર એક્ઝામ્પલ 95 96 અથવા તો 100 જે પણ તમારી કેટેગરીનું 100 કટ ઓફ હોય, એના કરતા પ્લસ 20 માર્ક્સ તમે લાવી અને સેન્સ ઓફ સિક્યુરિટી હાસિલ કરી શકો. હવે સિક્યુરિટીથી શું થશે કે તમારી મેન્સની જે પ્રિપેરેશન છે એ સ્ટ્રોંગ થશે. તમને ચિંતા નહીં રહે કે રિઝલ્ટમાં શું થશે શું નહીં. એટલા માટે આ બધી વસ્તુ ચેન્જીસ જેટલા પણ છે એ ચેન્જીસને ઇન્કોર્પોરેટ કરવા જરૂરી છે. અને સેન્સ ઓફ સિક્યુરિટી સાથે કટ ઓફ કરતા પ્લસ 20 માર્ક લાવી અને આપણે મેન્સની પ્રિપેરેશનમાં આગળ વધી શકીએ. એટલા માટે આ ડિસાઇડ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે કયા સબ્જેક્ટને કઈ રીતે પ્રાયોરિટાઇઝ કરવા. હવે એ વસ્તુ છે કે આ બધું આપણે વિચાર્યા પછી હવે કન્ક્લુઝન શું મળે છે કે હવેની આપણી પ્રિપેરેશન છે ને કઈ રીતે આપણે મોલ્ડ કરવી જોઈએ. તો એ વસ્તુ સમજીએ કે ફર્સ્ટ ઓફ ઓલ જે એવરગ્રીન સબ્જેક્ટ છે તો એ રહેવાના જ છે. પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, કરંટ અફેર અને સાયન્સ એન્ડ ટેક અને ઓલ્સો એન્વાયરમેન્ટ, એ તો રહેવાના જ છે. આ એવરગ્રીન સબ્જેક્ટ છે, આમાંથી મોસ્ટલી ક્વેશ્ચન આવવાના જ છે ને આ બે વધારે. પણ એક વસ્તુ સમજો કે હવે અન્ડરસ્ટેન્ડિંગ એ લોકોને વધારે જોઈએ છે. હવે એમને એ નથી પૂછવું કે આનો કાર્યકાળ કેટલો છે અને આનું કોણ આને શપથ લેવડાવે છે, એ બધું તો નોર્મલ છે, એ સ્ટેટમેન્ટમાં આવી જશે. પણ એ લોકોને હવે અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. એ લોકોને જે ફંડા જોઈએ છે, એ લોકોને આપણા પાસેથી કોન્સેપ્ટ શીખવા છે, કોન્સેપ્ટ સમજવા છે કે આ વિદ્યાર્થી છે ને કોન્સેપ્ટ યાદ છે કે નહીં. અને એ સૌથી વધારે સરખી રીતે ચેક ક્યાંથી થાય કે તમને મલ્ટિપલ સ્ટેટમેન્ટ આપી દેશે અને તમને ટાઈમ ઓછો કરી દેશે. હવે એ વસ્તુ સમજો કે 200 ક્વેશ્ચન પૂછાય છે, 200 ક્વેશ્ચનમાંથી ઓન એન એવરેજ 2 કે 3 સ્ટેટમેન્ટ હોય છે. એટલે એકચ્યુઅલીમાં આપણને 500 થી 600 ક્વેશ્ચન પૂછાય છે આપણને 3 કલાકમાં. એટલે એ વસ્તુ તમે સમજો. એટલા માટે પોલિટી, ઇકોનોમી, જીઓગ્રાફી, કરંટ અફેર કે સાયન્સ એટેક એ બધામાં એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ ચેક કરવી છે, આપણું ફેક્ટ નથી ચેક કરવું. એટલા માટે તમે જોશો તો ડાયનામિઝમમાં આ સબ્જેક્ટનું વેટેજ પહેલા કરતા વધી ગયું છે, જ્યારે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર એ થોડું ડાઉન
થયું છે અને હિસ્ટ્રી આર્ટિકલ્ચરમાં ક્વેશ્ચન આવતા પણ હશે તો અન્ડરસ્ટેન્ડિંગ બેઝ હશે. એ વસ્તુ આપણે અહીંયા નોટ કરવી પડશે. એ એક કન્ક્લુઝન નીકળે છે. સેકન્ડ કે મેથ્સ છે પહેલા અલ્ટરનેટિવ હતું કે ઘણા લોકો મેથ્સને સ્કીપ કરતા હતા. હવે એ કોઈ ઓપ્શન નથી બીકોઝ મેથ્સ લાસ્ટ વખત 200 માંથી આઈ ગેસ 30 યા 25 માર્કનું મેથ્સ હતું. ઇટ્સ વેરી મતલબ આ ઘણું વધારે કહેવાય. પહેલા 400 માંથી 25 માર્કનું મેથ્સ પૂછાતું હતું. હવે 200 માંથી 25 કે 30 નું પૂછાય છે. એટલે એનું વેઇટેજ વધ્યું છે કમ્પેરેટિવલી પર્સન્ટેજમાં. એટલા માટે મેથ્સનો કોઈ અલ્ટરનેટિવ નથી. હજુ આપણા પાસે સમય છે 50 કે 45 દિવસ જે પણ હોય. અત્યારે જ આ સમય છે કે જ્યાં આપણે મેથ્સ ઉપર થોડો વજન દઈએ, થોડું દિવસની કલાક કે 1.5 કલાક 2 કલાક જે પણ આપણે કાઢવી પડે કાઢીએ અને જેમ મેં કહ્યું એમ કે કટ ઓફ કરતા +20 માર્ક લાવીએ અને સેન્સ ઓફ સિક્યુરિટી મેળવીએ જેથી મેઇન્સની પ્રિપેરેશન આપણે કરી શકીએ. તો મેથ્સનો કોઈ અલ્ટરનેટિવ નથી. ઇટ ઇઝ મસ્ટ. તમારે કરવું જ પડશે. હેઝ ટુ ડુ. અને શા માટે મેં તમને સમજાવ્યું છે કે બીકોઝ એનો કોઈ અલ્ટરનેટિવ નથી અને હવે ડાયનામિઝમ પણ વધ્યું છે. લાસ્ટ એક્ઝામમાં 30 કે 25 હતા. નેક્સ્ટ એક્ઝામમાં એવી 35 પણ હોઈ શકે. વી ડોન્ટ નો. પહેલા એવું હતું કે 400 માર્કમાં કે ઠીક છે 25 થી 25 જ આવવાના છે, એનાથી વધારે નથી આવવાના. પણ હવે ખબર નથી આપણને. મે બી 25 પણ આવી શકે, 30 પણ આવી શકે અને 35 પણ આવી શકે. આપણે કોઈ ક્વેશ્ચન નથી કરી શકવાના એને. એટલા માટે હવે કોઈ અલ્ટરનેટિવ નથી. જેમ મેં કહ્યું એમ કે ફૂલ કવરેજ જ એક ઓપ્શન છે કે જ્યાં આપણે આપણી શ્યોરિટી મેળવી શકીએ કે ઓકે હું પાસ થઈ જઈશ. હવે કોઈ સટ્ટો રમવાનો ઓપ્શન નથી આપણા પાસે. અને લાસ્ટ કે બોરિંગ અને લેન્થી સબ્જેક્ટ છે, આર્ટ એન્ડ કલ્ચર છે, હિસ્ટ્રી છે, ગુજરાતનું હોય કે ઇન્ડિયાનું, એ પણ કરવું જ પડશે. એના ફેક્ટ ગોખવા જ પડશે. બીકોઝ કવરેજ કરશું ત્યારે જ આપણે 200 માર્કની ગેમ રમી શકશું. પહેલા એવું હતું કે 400 માર્ક હતા તો એમાંથી લોકો 300 માર્કની ગેમ રમતા અને એમાંથી 200 માર્ક લાવતા હતા. પણ હવે આ 200 માર્કની ગેમમાં એવું પોસિબલ નથી. આપણે પાછળ રહી જશું. એટલા માટે બેસ્ટ પોલિસી એ જ છે કે આ ત્રણેય જે કન્ક્લુઝિવ થોટ છે એને આપણે ગ્રાસ્પ કરીએ અને આપણી પ્રિપરેશનમાં ચેન્જ કરીએ. અને એ જ બેસ્ટ પોલિસી છે જ્યારે આપણે પાસ થઈ શકશું પ્રિલિમ્સમાં. અને આ બાબતે ઇનસાઇટ્સમાં ઓબ્વિયસલી જેમ મેં કહ્યું હતું એમ કે લાસ્ટમાં 2 સોલ્યુશન્સ છે આપણી પાસે. રેપિડ જીએસ સોલ્યુશનમાં આપણે હેલ્પ કરી શકીએ જેમાં લેક્ચર્સ અને મટીરિયલ ને પીવાયક્યુ ઘણી બધી વસ્તુ ટેસ્ટ સિરીઝ છે અને તે ઉપરાંતમાં ડેઇલી એડિટોરિયલની જે સમરી છે જેમાંથી કરંટ અફેર આપણે સમજી શકીએ અન્ડરસ્ટેન્ડિંગ સાથે એ પણ કરી શકીએ. તેમાં 10% ઓફની અત્યારે ઓફર ચાલે, તમે જોઈન કરી શકો છો. આપણી તમામ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લિંક સાથે, અથવા તો insightsinstitute.in ઉપર વિઝિટ કરી અને તમે એની ડિટેલ જાણી શકો છો. બસ આજ માટે એટલું જ હતું. આપણે સમજ્યું કે કયા સબ્જેક્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપવું અને ઇમ્પોર્ટન્સ ડિસાઇડ કઈ રીતે કરવું અને કઈ રીતે પેટર્ન ચેન્જ થઈ છે. મળશું ફરીથી નવા વિડીયોમાં નવા થોટ સાથે અને નવા એક અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે પ્રિલિમ્સ પાસ કઈ રીતે કરવી છે. થેન્ક યુ.